તો રાજકોટમાં વરસાદથી બાગાયતી પાકને પણ નુકસાન થયું છે। કેરી, દાડમ, કેળા, લીંબુ સહિતના પાકને નુકસાન। કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ માંગ કરી છે કે સરકાર સર્વે વગર તાત્કાલિક સહાય જાહેર કરે। ચોમાસા પહેલા સહાય આપવી જરૂરી છે તેવું પાલભાઈ આંબલિયાએ માંગ કરી। કરોડોના પાક નુકસાન સામે સહાયના નામે મીંડું થઈ રહ્યું છે, ત્યારે સરકાર ખેડૂતોને સહાયના નામે ખો આપે છે। અત્યારે સરકાર ત્વરિત પગલાં લે અને કોઈપણ પ્રકારનો સર્વેમાં સમય ન લેતા સર્વે વગર તાત્કાલિક સહાય જાહેર કરે, કારણ કે આ બીજી વખત એવું છે કે જ્યારે કમોસમી વરસાદ નોંધાયો છે, હજી પહેલી વખતનો પણ સર્વે થયો નથી ને બીજી વખત આ વરસાદ વરસ્યો। વર્ષાયુ પાકો છે એ પોપડી, પોપૈયા હોય, કેળ હોય, દાડમ હોય, આ બધા પાકોને ખૂબ મોટું નુકસાન છે। ભાવનગર બાજુ જે જામફળ અને લીંબુના બગીચાઓ કરે છે એમાં અત્યારે ફૂલ અને નાના નાના ફળ લાગવાની સિઝન છે, તો એ આ પવનના કારણે ખરી જાય, એટલે ખૂબ મોટું બાગાયતી પાકોમાં, ચીકુમાં, બધામાં નુકસાન છે। ખેતીના પાકની અંદર તલી છે, મગ, મઠ, અડદ જેવા કઠોળ છે, બાજરો છે, ડાંગર છે, આ પાકોને ખૂબ નુકસાન છે। વરસાદ થાય, કમોસમી વરસાદ થાય, અતિવૃષ્ટિ થાય, દુષ્કાળ થાય, સરકાર જાહેરાતો કરે છે અને જાહેરાતોથી માની લો કે એમ કહીએ કે અમે 1769 કરોડ આપીએ છીએ, તો શું થાય ખેડૂતોને? શહેરમાં બેઠેલા માણસને એમ થાય કે ખેડૂતોને સરકાર ખૂબ આપે છે, પણ જ્યારે એના વિધાનસભામાં પ્રશ્ન પૂછીએ ત્યારે 400 કરોડ ચૂકવાના હોય। એટલે માત્ર અને માત્ર સંદેશના માધ્યમથી અમને ખેડૂતોને ખબર જ છે કે જ્યારે કૃષિ મંત્રી કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ખેડૂતોને લઈને કોઈ જાહેરાત કરે એટલે અમને કોણીનો ગોળ યાદ આવી જાય।